નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર। તમને એસસીપીસી દ્વારા ફાર્મસીને એડમિશન પ્રોસેસ ચાલુ છે તેના માટે મેં તમને ઘણા બધા વિડીયો આપ્યા છે અને અપડેટ આપી છે કે તમારે ફાર્મસી ડિગ્રી ફાર્મસી હોય કે ડિપ્લોમા ફાર્મસી તેનું એપ્લિકેશન ફોર્મ કેવી રીતના ભરવું તેમજ તેની એડમિશન પ્રોસેસ છે તે 28 મે સુધી ચાલુ છે। તમે 28 મે સુધી તેનું એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રોના મનમાં એક પ્રશ્ન થાય છે કે સર ફાર્મસીની ઘણી બધી ગવર્મેન્ટ કોલેજ છે તો તેનું લાસ્ટ યરનું કટ ઓફ શું હતું તે અમને જણાવો, તેમજ તેનું મેરિટ છે તે કેવી રીતના બને છે તે પણ અમને જણાવો, જેથી અમને એક આઈડિયા આવે કે મેરિટ કેવી રીતના બને છે તેમજ લાસ્ટ યરનો કટ ઓફ શું હતું, જેથી અમે આઈડિયા લગાવી શકીએ અમને કઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે। ઠીક છે, તો તમે અહીં જે વેબસાઇટ છે ત્યાં આવશો, વેબસાઇટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ। તો નીચે તમે વેબસાઇટ પર આવશો અને વેબસાઇટ પરથી તમને જોવા મળશે કે જે લાસ્ટ યરનું મેરિટ શું હતું, લાસ્ટ યરનું કટ ઓફ શું હતું, તેના માટે તમે અહીં છે તે જોઈ શકો છો। ડિગ્રી ડિપ્લોમા ક્લોઝર ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને રેન્ક વાઇઝ છે લાસ્ટ યરનો કટ ઓફ છે અહીં છે તે આપેલ છે તે તમે જોઈ શકો છો। તેમજ મેરિટ લિસ્ટ કેવી રીતના બને છે તેની માટે પણ અહીં જોઈ શકો છો, એડવર્ટાઇઝમેન્ટ આપેલ છે, તેમજ અલગ અલગ ઘણી બધી જે પીડીએફ આપેલ છે તે તમે ઓપન કરશો તેમાં છે તમને જોવા મળશે। હું છે તમને પીડીએફ ઓપન કરીને જણાવું કે મેરિટ કેવી રીતના બને છે, ત્યારબાદ આપણે જાણીશું કે લાસ્ટ યરનું કટ ઓફ શું હતું। તો મિત્રો, તમે આજે એડવર્ટાઇઝમેન્ટની જે પીડીએફ ઓપન કરશો તેમાં છે તમને જોવા મળશે કે મેરિટ છે તે કેવી રીતના બને છે, બરાબર। તેમાં 95% સીટ છે તે ગુસ્કેટ અને બોર્ડના ટકાવારી મુજબ હશે, બરાબર। ગુસ્કેટ અને બોર્ડ બેઝ હશે, જ્યારે 5% સીટ છે તે જી અને નીટ બેઝ હશે। તો જી અને નીટવાળા વિદ્યાર્થી માટે આપણે વાત કરીએ તો જી અને નીટ બેઝ જે સીટ છે, થોડીક સીટ છે અમુક કોલેજમાં 2-3 સીટ છે તે આવેલી હોય છે, તેનું જે મેરિટ છે તે તમારા નીટના ઓલ ઇન્ડિયા રેન્ક અથવા તો JEEના એટલે કે જી મેઇન 2024ના ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ છે તે બનશે, બરાબર। એનટીએ દ્વારા જે નીટ અને જીનું રિઝલ્ટ આવશે તેમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક એટલે કે એર હશે, એઆઈએર તેના મેરિટ મુજબ આજે 5% સીટ છે તેનું મેરિટ બનશે। જ્યારે આપણે વાત કરીએ ગુસ્કેટ અને બોર્ડ બેઝ જે 95% સીટ છે તેની આપણે વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો કે બોર્ડના થિયરી પર્સન્ટાઇલ અહીં તમે જોઈ શકો છો। થિયરી પર્સન્ટાઇલ તમને 3 પ્રકારના પર્સન્ટાઇલ હોય છે, એક સાયન્સ પર્સન્ટાઇલ, થિયરી પર્સન્ટાઇલ અને ખાલી એક જસ્ટ પર્સન્ટાઇલ। ઠીક છે, તો તમારે પીસીબી અથવા તો પીસીએમ 3 વિષયના કેટલા ટકાવારી છે તેનો પર્સન્ટાઇલ રેન્ક એટલે કે થિયરી પર્સન્ટાઇલ છે તેના છે 50% કાઉન્ટ કરવામાં આવશે, તેમજ તમારા ગુસ્કેટના 50%, પરંતુ પર્સન્ટાઇલ અહીં તમે જોઈ શકો છો ગુસ્કેટ પર્સન્ટાઇલના 50% અને બોર્ડ થિયરી પર્સન્ટાઇલના 50%, આમ 1:1 એટલે કે 50% અને 50%નો રેશિયો છે તે ફોલો કરવામાં આવશે। 50-50 તમારા માર્ક્સ છે તે કાઉન્ટ થશે, થિયરી પર્સન્ટાઇલના 50%, જ્યારે ગુસ્કેટ પર્સન્ટાઇલના 50%, આવી રીતના તમારું ફાર્મસીનું મેરિટ છે તે બનશે। હવે છે આપણે લાસ્ટ યરનું કટ ઓફ શું હતું તે જોઈશું। જો તમારાનું સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ પર લઈ શકો છો। આ ઉપરાંત વેબસાઇટ ઉપર પીડીએફ છે તે આપેલી જ છે, તેમજ ફોર્મ ભરવાની તારીખ પર તમે જોઈ શકો છો આપેલી છે, 9 એપ્રિલથી લઈ 28 મે સુધી તમે ફોર્મ છે તે ભરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણે આજે પીડીએફ ઓપન કરી છે તેમાં લાસ્ટ યરનું કટ ઓફ આપેલ છે એટલે ક્લોઝર આપેલું છે વર્ષ 2023-24 એટલે કે લાસ્ટ યરનું જે કટ ઓફ છે તે આપેલું છે તે તમે છે તે અહીં જોઈ શકો છો। તેમાં સૌપ્રથમ જો અહીં છે તે કોલેજનું નામ આપેલ છે, સૌપ્રથમ કોલેજ છે AR કોલેજ ઓફ ફાર્મસી એન્ડ GS પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી આણંદ, બરાબર। આણંદમાં જે કોલેજ આવેલ છે કોર્સનું નામ છે ડિગ્રી ફાર્મસી। ડિગ્રી ડિપ્લોમા બંને છે તે આ કોલેજમાં થાય છે। AR કોલેજ તમે જોઈ શકો છો, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી તે છે તમે જોઈ શકો છો। તેમાં જે કટ ઓફ છે તેમાં તમે અહીં જોઈ શકો છો કે જે રેન્ક છે બધા વિદ્યાર્થી મિત્રોને તમે ફોર્મ ભરી ગયો ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે તેમાં તમને રેન્ક છે તે મળી જશે। તો ઓપન કેટેગરીની વાત કરીએ તો તે આજે આણંદની ફાર્મસી કોલેજ છે તેમાં રેન્ક હતો 684, જ્યારે તેના મેરિટ માર્કની વાત કરીએ, મેરિટ માર્ક કેવી રીતના બને છે મેં તમને આગળ વિડીયોમાં જણાવ્યું તે મુજબ બોર્ડના થિયરી પર્સન્ટાઇલના 50%, જ્યારે તમારું જે ગુસ્કેટના પર્સન્ટાઇલ હોય છે તેના 50%, આમ 50-50 રેશિયો મુજબ તમારું મેરિટ છે તે બનશે। AR કોલેજ ઓફ ફાર્મસી ડિગ્રી ફાર્મસીની કોલેજ છે આણંદમાં, તેમાં ઓપનના કટ ઓફની વાત કરીએ તો તેના મેરિટ માર્ક તમે જોઈ શકો છો 94.31 છે। ત્યારબાદ એસસીની વાત કરીએ તો રેન્ક તમે જોઈ શકો છો 2713 અને તેનો મેરિટ માર્ક બને છે 84.46। ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તેનું જે મેરિટ બને છે 53.74 સાથે લાસ્ટ સીટ ભરાઈ હતી। ત્યારબાદ એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 91.60% માર્ક સાથે લાસ્ટ સીટ છે તે ભરાઈ હતી। ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 92.81% સાથે છેલ્લી સીટ છે તે ભરાઈ હતી। AR કોલેજ ઓફ ફાર્મસી છે તેના ડિગ્રી ફાર્મસીની આપણે વાત કરીએ હવે AR કોલેજ ઓફ ફાર્મસી છે તેના ડિપ્લોમા ફાર્મસીનું કટ ઓફ પર તમે જોઈ શકો છો ખૂબ જ ઓછું કટ ઓફ છે, 29.76 કટ ઓફ છે તે ઓપન કેટેગરી માટે છે। SC ST અહીં બધી સીટ છે તે ખાલી રહી હશે અને ખૂબ જ લો કટ ઓફ સાથે છે તમને ગમે તેટલા માર્ક હોય એડમિશન છે તે મળી જાય છે।
ત્યારબાદ તમે આગળ પડતી અહીં ઘણી બધી અલગ અલગ કોલેજ આપેલ છે તે પણ તમે જોઈ શકો. તમારી ફેવરેટ કોલેજ, મોસ્ટ ઓફ વિદ્યાર્થીની ફેવરેટ કોલેજ હોય છે BK મોદી ગવર્મેન્ટ કોલેજ ઓફ ફાર્મસી રાજકોટમાં આવેલી છે. 100 સીટ છે તેમાં તે પણ ખૂબ જાણીતી કોલેજ છે. વિદ્યાર્થીઓની ફાર્મસી કોલેજ છે તે ફેવરેટ છે. તેમાં તમે ઓપનનું કટ ઓફ જોઈ શકો છો. 90.58% માર્ક સાથે છેલ્લી સીટ છે તે ભરાઈ છે. ત્યારબાદ આપણે વાત કરીએ SC કેટેગરીની તો 77.13. STમાં તમે જોઈ શકો છો ખૂબ જ ઓછું મેરિટ 12.63% માર્ક સાથે. તેમજ SCBCનું તમે જોઈ શકો છો 86.74. EWSનું જોઈ શકો છો 89.59. તો આવી રીતના તમે જે કટ ઓફ છે ત્યાં પીડીએફમાં આપેલ છે તે છે તમે જોઈ શકો છો. અહીં બધી કોલેજના નામ છે તે આપેલા છે તે છે તમે અહીં જોઈ શકો છો. ફેકલ્ટી ઓફ ફાર્મસી સિગ્મા યુનિવર્સિટી વડોદરા. ત્યારબાદ ગાંધીનગરની જે કોલેજ છે તેમાં પણ અહીં કટ ઓફ આપેલ છે. ગવર્મેન્ટ કોલેજ ઓફ ફાર્મસી ગાંધીનગરમાં આવેલ છે. તેનું ડિગ્રી ફાર્મસીના કટ ઓફને આપણે વાત કરીએ આપણે ખૂબ જ જાણીતી કોલેજ છે, ખૂબ જ સારી કોલેજ છે. તેમાં ઓપનનો કટ ઓફ તમે જોઈ શકો છો 93.89 છે. ત્યારબાદ તમે SC કેટેગરીનો કટ ઓફ જોઈ શકો છો 83 છે. STમાં તમે જોઈ શકો છો 47 છે. ત્યારબાદ SCBCની આપણે વાત કરીએ તેનો કટ ઓફ જોઈ શકો છો 90 છે. જ્યારે EWSનું 92 છે. આમ તમે આજે PDF ઓપન કરીને જોઈ શકો છો કે કઈ કોલેજનું કેટલું કટ ઓફ છે. મેં છે આજે સવારે એક વોટ્સએપ ચેનલ પર બનાવી છે. વોટ્સએપ ચેનલ લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કમેન્ટમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તેમાં છે તમે જોઈન થઈ જશો. ત્યાં છે હું તમને PDF છે તે પ્રોવાઈડ કરી દઈશ વેબસાઇટ પરથી, પણ તમે PDF છે ડાઉનલોડ કરી શકો છો. આઈ હોપ વિડીયો છે તમને ખૂબ જ યુઝફુલ થશે. તમે અંદાજ લગાવી શકો છો. તમે છે તમારું 50-50 મેરિટ છે તે બનાવી લેજો. બોર્ડના થિયરી પર્સન્ટાઇલના 50% અને ગુસ્કેટના પર્સન્ટાઇલના 50%. આમ 50:50 એટલે કે 1:1 રેશિયો પ્રમાણે તમારું ફાર્મસીનું મેરિટ બને છે. અહીં જે મેરિટ આપેલ છે તે આવી રીતના બનેલું છે. લાસ્ટ એનો કટ ઓફ છે. તમે એક અંદાજ લગાવી શકો છો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળવાપાત્ર છે. ઓકે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો. તેમજ વોટ્સએપ ચેનલ અત્યારે બનાવી છે, ટેમ્પરરી હશે, એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યાં સુધી તો બધા મિત્રો છે તેમાં પણ જોઈન થઈ જશો. ત્યાં તમને PDF અને લેટેસ્ટ અપડેટ છે તે મળતી રહેશે. ઓકે, ઓલ ધ બેસ્ટ.